ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ જેનેસથી. શું કરવું છે આજે? મારે છે ને હાઇલાઇટ્સ કલર. ઓકે વાળ વાળી છે ને હિડન થઈ જાય છે, મતલબ દેખાય નહીં. ઓકે લુક મારે એકદમ અલગ લાગવું જોઈએ. ઓકે એટલે આખું ટ્રાન્સફોર્મેશન જ કરવું છે. ઓલરેડી જે ગ્રે હેડ્સ છે એ દેખાવાના જોઈએ અને થોડો કલર્સ તમારા સ્કિન ટોન એકોર્ડિંગ બ્રાઇટ જોઈએ છે, રાઈટ? તો એવું કોઈ પર્ટિક્યુલર શેડ્સ કોઈ તમે ચૂઝ કરેલો છે કે મારા કોઈ આવો શેડ જોઈએ છે એવું? મને શેડ મતલબ બ્રાઉન શેડ છે, મતલબ અલગ લાગે. ઓકે બ્રાઉનિશ કલર્સનો તમે માઇન્ડમાં સેટ કરેલો છે કે મારે કાઇન્ડ ઓફ થોડું બ્રાઉનિશ જોઈએ છે, રાઈટ? પણ કોઈ અધર કોઈ તમારા સ્કિન ટોન એકોર્ડિંગ કોઈ બીજો કલર્સ કે એવું કંઈ ચૂઝ કર્યું છે કે પિક્ચર રેફરન્સ પિક્ચર્સ કે એવું કંઈ? એવું છે મારે ત્યાં. ઓકે પણ મને એવું છે કંઈ નહીં, મને એવું છે કે તમને જે પ્રમાણે લાગી જોઈએ ઓકે તમને ખબર પડે કે મને કયો શેડ સારો લાગશે. સી ફર્સ્ટ વન કે તમારું સ્કિન ટોન વોર્મ છે તો આપણે કલર્સ બહુ એટલો બધો બ્રાઉનિશ ઉપર નહીં જોઈએ કે જેના લીધે વધારે વોર્મનેસ ફીલ થાય. આપણે કલર્સ એ રીતના ચૂઝ કરીશું કે સ્કિન ટોન પણ થોડું ફેર દેખાય, કૂલ અને વોર્મ ટોનનું મિક્સર કરીશું તો એની બ્રાઇટનેસ બહુ સારું દેખાશે. અને જે ઓલરેડી હેરનું જે ટેક્સચર છે એમાં કંઈક તમે કરેલું છે મે બી 3-4 મંથ સુધી કંઈ નથી કરેલું, પણ એની પહેલાં બેક ટુ તમે કંઈક કરેલું છે તો એ શું કરેલું છે? મેં બી લગાવી ઓહ. કેટલા ટાઈમથી મેં બી લગાવતા? કોઈ કોઈ વાળ છોડી દેતી હતી કે એમાં કેવું છે કે પહેલાં તો કંઈક વાળ વ્હાઈટ હતા એના માટે લગાવતી હતી, મને શોખ નહોતો, મને એને છુપાવવા માટે. પણ અત્યારે બધા થઈ ગયા તો મને એમ મેદી અમને એવું લાગે છે હવે નથી લગાવી. યસ, એ પણ ઘરે ઘરે યુઝ ગુડ ડિસિઝન છે તમારું કે મહેંદી ના લગાવવી જોઈએ, કેમ કે ઓલરેડી બહુ જ એક્સેસ કોટિંગ પણ થઈ ગયું છે હેડ્સમાં કે જે ઓલરેડી ઓરેન્જ ટોન દેખાય છે. સેકન્ડ થિંગ કે એનાથી ઓલરેડી તમારા ફ્રીઝી તો હેર્સ હતા જ અને રેગ્યુલરલી વધારે મહેંદી લગાવવાથી એના કોટિંગથી ડ્રાય પણ એટલું ટેક્સચર થઈ ગયું છે, રાઈટ? સેકન્ડ થિંગ કે એને કટ કરવી બહુ મુશ્કેલ છે. એક આપણી માટે ચેલેન્જિંગ છે કે તમે મોસ્ટલી 1.5 years પહેલાંથી તમે લગાવો છો મહેંદી, રાઈટ? તો હવે એને કટ કરવી બહુ ચેલેન્જિંગ છે અને એ ચેલેન્જિંગ માટે આપણે ફર્સ્ટ વન તો પહેલાં પેસ્ટ ટેસ્ટ કર્યું. પેસ્ટ ટેસ્ટની અંદર મેક્સિમમ આપણને જે તમે જોઈ શકીએ છીએ આપણે કે જે વર્ઝિન હેડ છે તમારો કે જ્યાં તમે એપ્લિકેશન જ નથી કરેલી તો ત્યાં આગળ આપણને યલો ટોન પ્રોપરલી મળ્યો છે. અને સેકન્ડ થિંગ મિડલ ટુ એન્ડ્સની અંદર છે ને આપણને ઓરેન્જ કલર છે, રાઈટ? થોડું ચેલેન્જિંગ છે પણ આપણે જે ઓલરેડી શેડ્સ આપણે જે જોઈએ છે એ પ્રોપર ડિઝાઇન થઈ જશે અને સરસ લાગશે. અને મેક્સિમમ આપણે ટ્રાય કરીશું કે 100% ગ્રે કવરેજ કરી, પણ થોડું કેરની જરૂર પડશે. કેર બહુ પ્રોપરલી કરવી પડશે તો રિઝલ્ટ પણ એટલું સારું રહેશે અને હેરની કન્ડિશન પણ એટલી સારી રહેશે, રાઈટ? બરાબર, મેક્સિમમ ટ્રાય કરીએ આખું બ્લેન્ડ થઈ જશે. ક્યાંયથી તમને કોઈ એવા સ્ટીપ્સ નહીં દેખાય કે બહુ ગોડી ફીલ કરે એવું ફીલ નહીં કરે. એકદમ બ્લેન્ડેડ જ દેખાશે કે તમે કંઈ બી કરો, ઓપન રાખો, કોઈ બી હેરસ્ટાઇલ્સ કરો, કંઈ બી કરો એમાં પ્રોપરલી બ્લેન્ડેડ વિઝિબલ કરે, રાઈટ? કરીએ સ્ટાર્ટ? હાઉઝ ઇટ? કેવું લાગ્યું? બહુ જ એટલે બહુ જ મસ્ત છે. બહુ જ સરસ. ચેન્જ થઈ ગયું રાખો? મતલબ મેં આવું વિચાર્યું પણ નહોતું, એનાથી બહુ જ સરસ છે. શું વાત છે? હવે મહેંદી યુઝ ના કરતા? ના આટલું બધું પેશનથી બેઠા છો તો આટલું સરસ ક્રિએશન્સ મસ્ત થઈ ગયું છે. થેન્ક યુ સો મચ. વેલકમ. આટલું જ બ્લેન્ડેડ રહેશે સેમ.
ગ્રે હેર પણ 100% કવરેજ થઈ ગયા અને આઈ થિંક સો કન્સલ્ટેશનમાં તમે ત્યારે કીધું હતું કે મારે થોડું બેઝ એશ કલર જેવું જોઈએ છે તો આઈ થિંક સો એશ બેઝ જેવો તમારો શેડ છે પ્રોપરલી અને બ્રાઉન કલર પણ જોતો હતો તો જોડે જોડે બ્રાઉન કલર્સ પણ પ્રોપર છે. ગમ્યો? હેરકટ બરાબર છે?